જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। તાદસી વૈષ્ણવ કેવા હોવા જોઈએ? તાદસી વૈષ્ણવ જાપીજી જેવા હોય છે। જેમ જાપીજીમાં બહારનું આવરણ લાકડાનું હોય છે અને અંદરથી શ્રી ઠાકોરજી સાક્ષાત બિરાજે છે, તેમ તાદસી વૈષ્ણવ જ્યાં પધારે છે ત્યાં શ્રી ઠાકોરજી તેમની સાથે જ પધારે છે। તેમજ તાદસી વૈષ્ણવ પ્રગટાવેલા દીવા જેવા હોય છે। જ્યાં જાય ત્યાં શ્રી ઠાકોરજીનો પ્રકાશ લઈને જ જાય છે। હવે આગળ આ તાદસી બધી રીતે તાદસી હોવા જોઈએ, એટલે કે જેમનો સ્વભાવ, જેમના વિચાર, જેમની વાણી, જેમનું વર્તન બધું જ તાદસી ભાવથી ભરેલું હોય તેવા વૈષ્ણવ હોય છે। જેમની આ પાંચેય વસ્તુ પ્રભુ જેવી છે તે સાચા તાદસી વૈષ્ણવ છે। જેમ શ્રી ઠાકોરજીનો સ્વભાવ કરુણા કરવાનો છે, તેમ આ ભગવદીઓ પણ કરુણાવાન હોય છે। આપણે તેમને ભેટ ધરીએ અને વાહ કરીએ તો જ કરુણા વરસાવે એવું નથી। તેઓ અનાયાસે કૃપા કરનારા હોય છે। એમનું સ્વરૂપ જ શ્રી ઠાકોરજી જેવું જ પરમાનંદમય હોય છે। આપણા શ્રીજી બાબા અને શ્રી મહાપ્રભુજી પરમાનંદ છે, તેમ આવા ભગવદીઓ પણ પરમાનંદ રૂપ જ હોય છે। દિવ્ય ગુણો એમનામાં પ્રગટ હોય છે। એમની વાણીમાં હંમેશા ભગવત તત્વ પ્રગટ થતું હોય છે। મુખરતા જરાય આવે નહીં। એમના વર્તનમાં પણ પ્રભુતાના દર્શન થાય છે। તેઓ શ્રી ઠાકોરજી જેવા જ મૃદુ હોય છે। આમ તાદસી વૈષ્ણવો સર્વ રીતે શ્રી ઠાકોરજી જેવા હોય। તેમની સાથે બેસી અને નિવેદનનું સ્મરણ કરવું અને સાથે સાથે સેવા પણ કરવી એવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે। શ્રી વલ્લભાધીશ કી જય।